અમદાવાદમાં ભાજપના કાર્યકરે સરકારી શૌચાલય તોડ્યું છે। કાર્યકરે દુકાન દેખાય તે માટે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે। શાસ્ત્રીનગર ખાતે આવેલ ચાયવાલેના માલિકનું કારસ્તાન છે। ચા અને ફૂડ સ્ટોલમાં નડતરૂપ હતું આ શૌચાલય। એએમસીની મંજૂરી વિના જ સ્ટોલ માલિકે શૌચાલય તોડી પાડ્યું છે। એએમસી દ્વારા શૌચાલય તોડ્યું છતાં માત્ર 50,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। भारतीय जनता पार्टी कार्यकर द्वारा कारस्थान करवामां आव्युं छे। जाणे के सत्ता पक्ष में होय एटले कार्यकर्ता पोतानी दादागिरी करता होय ते प्रकारनो घटनाक्रम बनवा पाम्यो छे। जे शौचालय छे तेने तोड़ी पाडवामां आव्युं छे। सरकारी आ शौचालय छे जेमां एएमसीनी कोईपण प्रकारनी मंजूरी लेवामां आवी नथी अने तेम छतां पण आवुं कारस्थान करवामां आव्युं छे। कार्यकरे दुकान देखाय ते माटे पोतानी दुकानने देखाडवा माटे पोताना धंधा माटे सरकारी जे शौचालय छे तेने तोड़ी नाख्युं छे अने तेनी तोड़वानी गतिविधि हाथ धरवामां आवी हती। तेमां दंड फटकारवानी कार्यवाही एएमसी द्वारा करवामां आवी छे। तो आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોનિકા જણાવશો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના કારસ્તાન સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભાજપના ગાંધીનગરથી કમલામાંથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ કારસ્તાન બદલ? બિલકુલ થી ભદ્રેશ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો શાસ્ત્રીનગર ખાતે જે આવેલું ચાયવાલા જે માલિકનું જે કારસ્તાન જે છે રચવામાં આવ્યું છે, જે ભાજપના જ કાર્યકરોની જે દુકાન દેખાય તે માટે જાહેરમાં જે શૌચાલય હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને ચા અને ફૂડ સ્ટોલમાં નડતરરૂપ આ શૌચાલય હતું, જેને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા તોડાઈ દેવામાં આવ્યું છે। એએમસીની મંજૂરી વિના જ જે માલિક દ્વારા આ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે। બીજી તરફ જ્યારે આ અંગે એએમસીને માહિતી મળતા જ 50,000નો દંડ જે છે એએમસી દ્વારા વસૂલવામાં આવ્યો છે। મોનિકા, કાર્યકર્તાની વિગતો શું મળી રહી છે? કોણ આ કાર્યકર્તા છે, ક્યાંનો રહેવાસી છે અને કયા પ્રકારની અત્યારે ફરજ ભારતીય જનતા પાર્ટીમાં બજાવે છે? બિલકુલ થી જે પ્રમાણે ભાજપના જે કાર્યકરો દ્વારા જે આજે કારસ્તાન રચવામાં આવ્યું છે, અગાઉ પણ આવી રીતનું જે પ્લોટ હતું કોર્પોરેશનનું ત્યાં પણ સ્ટોલ જે મૂકવામાં આવ્યું હતું, એટલે કે આવી રીતનું અવારનવાર જે ભાજપના કાર્યકરો દ્વારા પોતાનું જે દુકાનો દેખાય તેના માટે જે એમસીના કેટલાક જે પ્લોટ હોય। મોનિકા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું નામ જાણવા મળશે? મોનિકા, આપની પાસે માહિતી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું નામ શું છે? તો દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જાણે કે સત્તા પક્ષ છે તેનો રૂઆબ જમાવતો હોય તે રીતે આ કારસ્તાન કર્યું છે। અમદાવાદમાં જ ભાજપના કાર્યકરે સરકારી શૌચાલય તોડી પાડ્યું છે। પોતાની દુકાન આગળ નડતરૂપ હોય આ સરકારી શૌચાલયને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે। તેની સામે 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે।